નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાના હોમટાઉન જામકંડોરણામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે। જામકંડોરણા તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થયું છે। કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભાજપનો ગઢ ગણાતા જામકંડોરણામાં આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતી ખાતું ખોલાવ્યું છે। કોંગ્રેસના સુફળા સાફ થયા છે। શૂન્ય બેઠક સાથે કારમી હાર થઈ છે। જયેશ રાદડિયાના હોમટાઉનમાં ભાજપે એક ચક્રી શાસન જાળવી રહ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેતપુર જામકંડોરણા વિધાનસભાની અંદર જેતપુર તાલુકાની અંદર 2 જિલ્લા પંચાયત સીટની મતગણતરી પૂર્ણ થઈ। બંને સીટ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। બોડીસર મઢિયાળા જિલ્લા પંચાયતમાં 3500થી વધારે મતથી અને પેડલા જિલ્લા પંચાયતમાં 5500થી વધારે મતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। નીચે તાલુકા પંચાયતમાં લગભગ અંદાજે 10 તાલુકા પંચાયત બેઠકોની મતગણતરી પૂર્ણ થઈમાં 9 ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। સાથે જામકંડોરણાની અંદર ટોટલ 16 તાલુકા પંચાયતમાંથી 7 બેઠકો પર મતગણતરી 8 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ છે અને 8 તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી છે। સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજનીતિમાં કોઈ પણ આ વિધાનસભા ક્ષેત્રમાં હંમેશા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સાથ અને સહકાર આપ્યો છે। મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે ગરમીની એવી પરિસ્થિતિ અંદર પણ સારું મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવામાં મતદારોએ સાથ અને સહકાર આપ્યો છે। આ વિસ્તાર મારો પરિવાર માનું છું। લોકોના સુખ દુઃખની અંદર કાયમી માટે સારું થાય દિશામાં હું ધારાસભ્ય તરીકે હું હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અમારા નવા સદસ્યો એ સાથે મળીને કામ કરશું। એટલે એક ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીમાં અપેક્ષાથી પણ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। એટલે મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। હજી મતગણતરી ચાલુ છે ને બાકીની તમામ સીટો જે છે એ પણ મને વિશ્વાસ છે। કીધું કે તાલુકા પંચાયતમાં 10 સીટની બેઠક 20માંથી 10નું પૂર્ણ 10 ભારતીય જનતા પાર્ટીએ જાળી મેળવી લીધી છે। જામકંડોરણા 16માંથી 9 જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। મતગણતરી બીજી સીટોની ચાલુ એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી જ ગયું છે। આ તો તમામ બેઠકો જીતવા માટેના અમારા પ્રયાસો છે ને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે મને વિશ્વાસ છે।